નમસ્કાર મિત્રો, ટાટ એસ અને એચએસ વર્ણનાત્મકમાં આજે આપણે વાત કરીશું સ્ત્રી સશક્તિકરણ નિબંધની. તો ચાલો શરૂઆત કરીએ. યત્ર નાર્યસ્તુ પૂજ્યંતે રમંતે તત્ર દેવતા, એટલે કે જ્યાં નારીનું સન્માન થાય છે ત્યાં દેવતાઓનો વાસ હોય છે. ભારતીય સંસ્કૃતિમાં સ્ત્રીને માતા, બહેન, પત્ની અને શક્તિના સ્વરૂપ તરીકે માન આપવામાં આવ્યું છે. છતાં લાંબા સમય સુધી સમાજમાં સ્ત્રીઓએ અસમાનતા, ભેદભાવ અને અનેક પ્રકારના અત્યાચારનો સામનો કર્યો છે. સ્ત્રીને તેના અધિકારો, સમાન તક અને આત્મનિર્ભરતા પ્રાપ્ત કરાવવાની પ્રક્રિયાને સ્ત્રી સશક્તિકરણ કહેવાય છે. કોઈપણ દેશનો વિકાસ સ્ત્રીઓની સક્રિય ભાગીદારી વિના અશક્ય છે. વસ્તીના અડધા ભાગને સમાન તકો આપવાથી રાષ્ટ્રની ઉત્પાદકતા બમણી થાય છે. કુપોષણ અને બાળ મૃત્યુદય ઘટાડવામાં સશક્ત માતાઓ મહત્વનો ભાગ ભજવે છે. સ્ત્રી સશક્તિકરણનો અર્થ માત્ર સ્ત્રીઓને અધિકારો આપવાનું નથી, પરંતુ તેમને શિક્ષણ, રોજગાર, આરોગ્ય, સુરક્ષા, આર્થિક સ્વતંત્રતા અને નિર્ણય લેવાની સમાન તક પૂરી પાડવાનું છે. જ્યારે સ્ત્રી આત્મવિશ્વાસ સાથે પોતાના જીવનના નિર્ણયો લઈ શકે ત્યારે સાચા અર્થમાં તે સશક્ત બને છે. સ્ત્રી સશક્તિકરણ માત્ર એક શબ્દ નથી, પરંતુ તેના મુખ્ય 4 સ્તંભ છે. શૈક્ષણિક સશક્તિકરણ. શિક્ષણ એ સ્ત્રી સશક્તિકરણની પ્રથમ ચાવી છે. શિક્ષિત સ્ત્રી માત્ર પોતાનો જ નહીં, પરંતુ આવનારી પેઢીઓનો પણ ઉદ્ધાર કરે છે. આર્થિક સશક્તિકરણ. સ્ત્રીઓ જ્યારે આર્થિક રીતે પગભર બને છે ત્યારે તેમનું આત્મવિશ્વાસ અને સમાજમાં માન સન્માન વધે છે. સામાજિક સશક્તિકરણ. સ્ત્રીઓને સમાજમાં પુરુષો સમાન દરજ્જો મળવો જોઈએ. સ્ત્રી ભ્રૂણ હત્યા, બાળ લગ્ન અને દહેજ પ્રથા જેવી સામાજિક દૂષણો નાબૂદ થવા જોઈએ. રાજકીય સશક્તિકરણ. રાજનીતિ અને સરકારી નીતિઓમાં સ્ત્રીઓની ભાગીદારી વધારવી, જેથી તેઓ પોતાના હકો માટે કાયદાકીય લડત આપી શકે. સ્ત્રી પરિવાર અને સમાજનો આધાર સ્તંભ છે. શિક્ષિત અને સશક્ત સ્ત્રી સમગ્ર પરિવારના વિકાસમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. દેશના આર્થિક, સામાજિક અને રાજકીય વિકાસમાં મહિલાઓનું યોગદાન અનિવાર્ય છે. સ્ત્રી સશક્ત બનશે તો બાળકોનું શિક્ષણ, આરોગ્ય અને સંસ્કાર પણ વધુ સારા બનશે, જેના પરિણામે સમગ્ર રાષ્ટ્રનો વિકાસ થશે. ભારત સરકારે મહિલાઓના વિકાસ માટે અનેક યોજનાઓ શરૂ કરી છે, જેમ કે બેટી બચાવો, બેટી ભણાવો, સુકન્યા સમૃદ્ધિ યોજના, મહિલા સશક્તિ કેન્દ્ર યોજના, ઉજ્જવલા યોજના, સ્વસહાય જૂથો દ્વારા મહિલા આત્મનિર્ભરતા. આ ઉપરાંત મહિલાઓને શિક્ષણ, રોજગાર અને રાજકીય ક્ષેત્રે અનામત તથા કાનૂની સુરક્ષા પણ આપવામાં આવી છે. ભારતીય બંધારણે સ્ત્રી પુરુષ સમાનતાનો સિદ્ધાંત સ્વીકાર્યો છે. બંધારણના અનુચ્છેદ 14, 15 અને 16 દ્વારા સ્ત્રીઓને સમાનતાનો અધિકાર મળ્યો છે. ગુજરાત સરકાર દ્વારા ગુજરાત નારી ગૌરવ નીતિ અને રાષ્ટ્રીય સ્તરે મહિલા પંચ જેવી સંસ્થાઓ સ્ત્રી સુરક્ષા માટે કાર્યરત છે. આ ઉપરાંત પંચાયતી રાજમાં મહિલાઓ માટે અનામત બેઠકોની જોગવાઈ કરવામાં આવી છે. સ્ત્રી સશક્તિકરણની દિશામાં ઘણું કામ થયું છે, પરંતુ હજુ પણ ઘણા પડકારો બાકી છે. પુત્ર પ્રત્યેનો મોહ, સુરક્ષાનો અભાવ અને રૂઢિચુસ્ત માનસિકતા સ્ત્રીઓના વિકાસમાં અવરોધરૂપ છે. આજના સમયમાં પણ બાળ લગ્ન, દહેજ પ્રથા, લિંગ ભેદ, મહિલાઓ સામેની હિંસા, અશિક્ષા અને આર્થિક નિર્ભરતા જેવા પ્રશ્નો સંપૂર્ણપણે દૂર થયા નથી. ગ્રામ્ય વિસ્તારોમાં ઘણી મહિલાઓ હજુ પણ પોતાના અધિકારોથી અજાણ છે. તેથી સમાજમાં જાગૃતિ લાવવી ખૂબ જરૂરી છે. સ્ત્રી સશક્તિકરણ માત્ર મહિલા વિકાસ મંત્રાલય કે સરકારની જવાબદારી નથી, પરંતુ સમગ્ર સમાજ અને દરેક નાગરિકની નૈતિક ફરજ છે. જ્યાં સુધી સ્ત્રીઓ ડર અને શોષણમાંથી મુક્ત થઈને પોતાના નિર્ણયો જાતે લેવા સક્ષમ નહીં બને, ત્યાં સુધી એક આદર્શ સમાજની કલ્પના અધૂરી રહેશે. ખરા અર્થમાં સ્ત્રી સશક્તિકરણ એ જ સાચા વિકાસની નિશાની છે. સ્ત્રી સશક્તિકરણ માત્ર મહિલાઓનો મુદ્દો નથી, પરંતુ સમગ્ર સમાજ અને રાષ્ટ્રના વિકાસનો આધાર છે. સ્ત્રીને સમાન અધિકાર, સમાન તક અને સુરક્ષિત વાતાવરણ આપવું એ દરેક નાગરિકની જવાબદારી છે. જ્યારે દરેક સ્ત્રી આત્મવિશ્વાસ સાથે આગળ વધશે, ત્યારે જ સાચા અર્થમાં સમાનતાયુક્ત, સમૃદ્ધ અને વિકસિત ભારતનું નિર્માણ થશે. એક સ્ત્રીને શિક્ષિત કરવી એટલે સમગ્ર પરિવારને શિક્ષિત કરવું.
અને એક સશક્ત સ્ત્રી એટલે સશક્ત રાષ્ટ્ર. મિત્રો, અમારા વિડીયો જો તમને ગમતા હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ ચોક્કસ કરજો. થેન્ક યુ.